ગોધરાકાંડ બાદના રમખાણોના સૌથી મહત્વના કેસ પૈકીના એક વિસનગર દીપડા દરવાજા કાંડનો ચુકાદો આવે છે। મહેસાણા સેશન્સ કોર્ટે આ કેસમાં 22 આરોપીને દોષિત ઠેરવ્યા છે, જ્યારે 61ને નિર્દોષ જાહેર કર્યા છે। 22 દોષિતો પૈકી 21ને જન્મટીપની, જ્યારે તત્કાલીન પીઆઈ એમ.કે. પટેલને 1 વર્ષની સજા ફટકારી છે। દોષિતોમાં 2 વકીલોનો પણ સમાવેશ થાય છે। કોર્ટે 61 આરોપીઓને નિર્દોષ ઠેરવ્યા છે, જેમાં 49ને શંકાનો લાભ મળ્યો છે તો 12ને સંપૂર્ણ રીતે નિર્દોષ જાહેર કર્યા છે। આ કેસમાં કુલ આરોપીઓ પૈકી 3 મહિલાઓને કોર્ટે નિર્દોષ જાહેર કરી છે। સજાના એલાન બાદ ફરિયાદી પક્ષે હાઈકોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે। नामदार कोर्ट ने 21 तोहमतदार को 307 के तहत आजीवन कैद की सख्त कैद की सजा की है। જે 22 દોષિતો ઠર્યા છે તેમની સામે આઈપીસીની કલમ 307 એટલે કે હત્યાનો પ્રયાસ, 146 એટલે કે રાયોટિંગ, 147 એટલે કે રાયોટિંગ માટેની સજા, 149 એટલે કે ગેરકાયદે મંડળી રચવી અને 123 એટલે કે ગુનાને છુપાવવા બદલ કોર્ટે કસૂરવાર ઠેરવ્યા છે। જ્યારે તત્કાલીન પીઆઈ સામે આઈપીસીની કલમ 217 એટલે કે ફરજમાં બેદરકારી અને 218 એટલે કે હકીકત છુપાવી ખોટા દસ્તાવેજ ઊભા કરવા બદલ કોર્ટે ગુનેગાર સાબિત કર્યા છે। આરોપીના વકીલે પણ ચુકાદાને પડકારવાનો નિર્ણય કર્યો છે। લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ જન્મટીપની સજા 21 જણને સંભળાવી છે, કારણ કે બધાની ગેરકાયદેસર મંડળી એમણે માની એટલે બધાને એક સરખી સજા કરી છે। હવે આને અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચેલેન્જ કરીશું। ચુકાદો સંભળાવતા કોર્ટે કેટલાક મહત્વના અવલોકન કર્યા। કોર્ટના અવલોકન મુજબ આ સમગ્ર કેસમાં કોઈ નક્કર પુરાવા હાથ લાગ્યા નથી। આમ છેલ્લા 10 વર્ષથી ચાલતા બહુચર્ચિત કેસના ચુકાદાની ઘડીએ કોર્ટ પરિસરમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા। જોકે ચુકાદા બાદ બંને પક્ષોએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાની તૈયારી દાખવી છે। કેમેરામેન રમેશ પ્રજાપતિ સાથે સુરેશ વાણોલ, વીટીવી, મહેસાણા।